હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, હું છું સ્વાતિ પટેલ. આજે આપણે વાત કરીશું મકાઈ વિશેની. આપણે આની પહેલાં ધાન્ય પાકોમાં ઘઉં છે, ત્યારબાદ છે ડાંગર, બાજરાની વાત કરી લીધી. આજે આપણે ચોથો ક્રોપ છે, જે ધાન્ય પાક છે, તેની વાત કરીશું મકાઈ. તો સૌપ્રથમ વાત કરીએ કે મકાઈની. તો કે મકાઈ એટલે કે ઝિયા મેઝ, કે જેનું સાયન્ટિફિક નેમ છે ઝિયા મેઝ. અને મકાઈ છે એનું મેઇન ઓરિજિન ક્યાં છે, મતલબ કે તેનું ક્યાં પ્રાપ્તિ સ્થાન આવેલું છે, તો કે મેક્સિકોમાં. અને મકાઈનો જે પાક છે એને આપણે સમગ્ર ધાન્ય પાકો છે એના રાણી તરીકે ઓળખીએ છીએ. કોની? તો કે મકાઈને, ઓકે, મેઝને. ત્યારબાદ છે મકાઈ એ ખરીફ સિઝનમાં લેવાતો પાક છે. મકાઈ છે એ મુખ્યત્વે ખરીફ સિઝનમાં લેવાય છે. ખરીફ સિઝન એટલે કે ચોમાસું સિઝન, ઓકે. ત્યારબાદ છે મકાઈમાં OPEC2 જનીન આવેલું હોય છે. આપણને અહીંથી એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે OPEC2 જનીન એ શેમાં આવેલું છે, તો કે મકાઈમાં. ત્યારબાદ છે મકાઈના દાણાનો જે પીળો રંગ છે એ તેમાં હાજર તત્વ રહેલું છે. કયું તત્વ છે? તો કે ક્રિપ્ટોઝેન્થિન, કે જેના લીધે યલો રંગ જવાબદાર છે. અહીંથી આપણને બે ક્વેશ્ચન, આમ તો 3 ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ હોય છે. ફર્સ્ટ કે મકાઈ છે એ ધાન્ય પાકોની રાણી છે. સેકન્ડ, એમાં જનીન આવેલું છે OPEC2. અને ત્યારબાદ યલો રંગ છે શા માટે રિસ્પોન્સિબલ, તો કે ક્રિપ્ટોઝેન્થોનિનના લીધે, ઓકે. ત્યારબાદ છે મકાઈમાં લાઇસિન પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે. કયું પ્રોટીન? તો કે લાઇસિન પ્રોટીનનું પ્રમાણ વધારે જોવા મળે છે. શેમાં? તો કે મકાઈમાં. આ યલો જે બી મેં કરેલું છે એ હરેક ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, તો તમે વ્યવસ્થિત રીતે યાદ કરજો. આ જે વસ્તુ છે એમાં આપણે સીડ રેટ કેટલો છે, એમાં કયું ફર્ટિલાઇઝર કેટલું છે, કેવી રીતે આપણે ઇરિગેશન કેટલા આપવાના છે, કયું ક્રિટિકલ સ્ટેજ છે, એ આ વસ્તુમાં આ ક્રોપમાં ઇમ્પોર્ટન્ટ નથી, પણ ઇમ્પોર્ટન્ટ આ બધું મેં જે યલોઇઝ કર્યું છે એ વસ્તુ છે. પણ આપણને બેઝિક કન્સેપ્ટ ખ્યાલ હોવો જોઈએ, જેથી એક્ઝામમાં પૂછે તો આપણને ખ્યાલ આવી શકે. બાય ચાન્સ એવો ક્વેશ્ચન નીકળી જાય તો એટલા માટે આપણે હરેક વસ્તુ કવર અપ કરીએ છીએ કે કંઈ પણ વસ્તુ આપણાથી છૂટી ના જાય, એટલા માટે, ઓકે. તો મકાઈમાં 4% તેલનું પ્રમાણ રહેલું છે, 10% પ્રોટીન રહેલું છે, અને 10% જે પ્રોટીન છે એમાં હાઈએસ્ટ કોણ છે, તો કે લાઇસિન પ્રોટીન છે એ, અને 70% કાર્બોહાઈડ્રેટ આવેલું છે. અને મકાઈમાં ઝેઇન પ્રોટીન પણ જોવા મળે છે. અહીંયા બે ક્વેશ્ચન આવશે, લાઇસિન પ્રોટીનનું પ્રમાણ એ વધારે છે અને ઝેઇન પ્રોટીન પણ છે. અને જનીન છે, આગળ મેં જે કીધું OPEC2, કે જે મેઝમાં જ જવાબદાર છે. ત્યારબાદ આપણે જે મકાઈ છે એનું વાવેતર કઈ દિશામાં કરવું જોઈએ, તો કે મકાઈનું જે આપણે વાવેતર કરીએ એ પૂર્વ પશ્ચિમ દિશામાં કરવું જોઈએ. શા માટે કરવું જોઈએ પૂર્વ પશ્ચિમ દિશામાં? તો કે પૂર્વ પશ્ચિમ દિશામાં જો આપણે મકાઈના પાકનું વાવેતર કરીએ તો આપણને સૂર્યપ્રકાશ એ સારી રીતે ત્યાં મળે છે. અને જો સૂર્યપ્રકાશ વ્યવસ્થિત રીતે મળે તો વનસ્પતિ, મતલબ પાક જે છે મકાઈનો પાક, એ સારું એવું ઉત્પાદન આપે છે આપણને. ત્યારબાદ જે વ્યક્તિઓ એ સંપૂર્ણ મકાઈનો જ આહાર તરીકે યુઝ કરે, મતલબ આખો દિવસ મકાઈ જ ખાધા કરે જે વ્યક્તિ, એને પેલાગ્રા નામનો રોગ થાય છે. અને એ જે પેલાગ્રા નામનો જે ડિઝીઝ થાય છે એ વિટામિન B કોમ્પ્લેક્સ માટે છે, એની ડેફિશિયન્સી સર્જાય છે. મતલબ આપણા શરીરમાં બધા જ વિટામિન જરૂરી છે ખાવા માટે. એવું નહીં કે તમે એક જ વસ્તુ ખાધા કરો, તો એક વસ્તુ ખાશો તો બીજી વસ્તુ આપણને નથી મળવાની, તો એની ઉણપ સર્જાવાની છે. તો એવી જ રીતે સેમ, જે કન્ટિન્યુઅસ કહેવાય ને આખો દિવસ મકાઈમાંથી બનતી હરેક વાનગીઓ ખાય છે, તો એ વ્યક્તિ છે એને પેલાગ્રા નામનો રોગ થાય છે. અને એ પેલાગ્રા નામનો જે રોગ છે એ વિટામિન જે B કોમ્પ્લેક્સ રહેલું છે આપણા શરીરમાં, એના માટે, એ થવા માટે રિસ્પોન્સિબલ છે, ઓકે. ત્યારબાદ વાત કરીએ કે મકાઈમાં જે મકાઈ છે તો એમાં જે નર ફૂલ છે, એટલે કે મેલ ફ્લાવર છે, એનો જે ગુચ્છ છે એને આપણે ટેસલ તરીકે ઓળખીએ છીએ. કે મકાઈમાં આપણને ખ્યાલ હોય તો ઉપર દાંડી જેવું જોવા મળે છે, કે જેને આપણે ટેસલ કહીએ છીએ. સાવ ઉપરની ટોચ ઉપર જોવા મળે છે મકાઈનું. તમે બધા ખ્યાલ જ હશે મોસ્ટલી, આપણે બધા એગ્રી ફિલ્ડમાંથી આવીએ છીએ તો બેકગ્રાઉન્ડ આપણે ધરાવીએ જ છીએ, તો એને ટેસલ કહેવામાં આવે છે. અને ત્યારબાદ આપણે જેને ડોડો કહીએ છીએ, કે જેમાં પાછળ સિલ્ક જોવા મળે છે, રૂવાટી કાળા કલરની આપણે જોઈએ છીએ, પતલી હોય છે, એને સિલ્ક કહેવાય છે. અને એ જે સિલ્ક છે એ ફિમેલ ફ્લાવર માટે રિસ્પોન્સિબલ છે. અને ગુજરાતમાં અને ભારતની વાત કરીએ તો ભારતમાં કર્ણાટક છે એ સૌથી વધારે મકાઈનું ઉત્પાદન કરે છે. અને બિહાર છે કે એમાં સૌથી વધારે શિયાળામાં જો આપણે મકાઈનું વાવેતર થતું હોય તો બિહારમાં થાય છે. પણ સમગ્ર ભારતમાં સૌથી વધુ મકાઈનું ઉત્પાદન કર્ણાટક કરે છે. અને ગુજરાતમાં મકાઈનું વાવેતર મુખ્યત્વે પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં જોવા મળે છે. અને ગુજરાત રાજ્યમાં મકાઈનું સૌથી વધારે ઉત્પાદન અને વાવેતર ક્યાં થાય છે, તો કે દાહોદમાં. અને એટલા માટે જ દાહોદ, કે જે પંચમહાલ જિલ્લામાં આવેલું છે, એ દાહોદમાં પંચમહાલ જિલ્લો નહીં, એક સેકન્ડ,
દાહોદ કે જે મુખ્ય જિલ્લો જ છે અત્યારે, બરાબર. પહેલા આપણે ઓકે કંઈ નહીં, છોડો. આપણે ઇનશોર્ટ એટલું યાદ રાખવાનું છે કે ગુજરાતમાં મકાઈનું સૌથી વધારે પ્રમાણમાં વાવેતર અને ઉત્પાદન આપણને દાહોદમાં જોવા મળે છે. અને દાહોદમાં આપણે રિસર્ચ સ્ટેશન પણ આવેલું છે. શેનું? તો કે મકાઈ માટેનું. ઓકે. ત્યારબાદ છે વિશ્વમાં સૌથી વધારે મકાઈનું વાવેતર અને ઉત્પાદન જો થતું હોય વિશ્વમાં તો યુએસએ છે. અને યુએસએ જે મકાઈનું ઉત્પાદન અને વાવેતરમાં તો ફર્સ્ટ છે જ, એટલા માટે યુએસએ જે છે એ મકાઈના દાણામાંથી ખાંડ પણ બનાવે છે. અને મકાઈ છે એની હાઇબ્રિડ વેરાયટી કઈ છે? તો કે સંગમ અને ગંગા સફેદ છે. ત્યારબાદ બીજી પણ વેરાયટીઝ છે, પણ આ થોડીક વધુ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે મેં કવર અપ કરેલી છે. ઓકે. ત્યારબાદ છે ડબલ ક્રોસ ટેકનિક. ડબલ ક્રોસ ટેકનિક ક્યાં યુઝ થયેલી છે? તો કે મકાઈમાં. અને કોને માટે આપી છે? તો કે ડીએફ જોન્સે વિકસાવેલી છે. આ પણ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે કે ડબલ ક્રોસ ટેકનિક કયા પાકમાં જોવા મળે છે? તો કે મકાઈના પાકમાં, અને ડીએફ જોન્સે વિકસાવી છે. ત્યારબાદ છે જમીનની અનુકૂળતા. તો કે મકાઈનો જે પાક છે એને નિતારવાળી, બેસર, ગોરાળુ, મધ્યમ કાળી જમીન હોય છે એ અનુકૂળ આવતી હોય છે. ત્યારબાદ આબોહવાકીય પરિસ્થિતિ. તો મકાઈના પાકને ગરમ અને હુંફાળું વાતાવરણ એ જરૂરી હોય છે. અને આ જે પાક છે ને 50 સેન્ટીમીટરથી 100 સેન્ટીમીટરથી વધુ વરસાદ પડે તે, અને 21 થી 27 અંશ સેલ્સિયસથી વધારે તાપમાનની જરૂરિયાત રહેતી હોય છે. ત્યારબાદ વાત કરીએ મકાઈની આ જે છે એના પાકની જાતો. તો એમાં ઘણી બધી જાતો છે કે એમાં આપણે વાત કરીએ કે ગુજરાતમાં જોવા મળતી હોય છે તેવી, તો કે માધુરી, અંબર, ગુજરાત મકાઈ 2, આફ્રિકન ટોલ જેવી વેરાયટી જોવા મળે છે. ત્યારબાદ છે હાઇબ્રિડ, ડબલ ક્રોસ હાઇબ્રિડ વેરાયટી છે. એમાં છે ગંગા સફેદ 1, ગંગા સફેદ 101, ડેકન અને રણજીત. અને ત્યારબાદ ટોપ ક્રોસ માટે ગંગા 2 અને હાઈટેક પણ ઇમ્પોર્ટન્ટ છે. અને શક્તિમાન 1 અને શક્તિમાન 2 એ જે જાત છે મકાઈની એ ગુણવત્તા ધરાવતી પ્રોટીનની જાત છે. મતલબ કે શક્તિમાન 1 અને શક્તિમાન 2 છે એમાં પ્રોટીનની સારી એવી ગુણવત્તા જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ કે બીજનો દર. તો મકાઈ માટે 20 થી 25 કિલોગ્રામ પ્રતિ હેક્ટર બીજનો દર જોઈએ છે. અને બીજની માવજત આપણે આપવી હોય તો એમાં એઝેટોબેક્ટર અને એઝોસ્પિરિલિયમનો જે પટ હોય એ બીજને આપવામાં આવે છે. અને મકાઈનો વાવણી સમય જે છે એ 15 જૂનથી 15 જુલાઈ સુધીનો હોય છે. અને વાવણીનું જે અંતર હોય છે તેમાં 60 સેન્ટીમીટર 2 હાર વચ્ચેનું હોય છે અને 20 સેન્ટીમીટર 2 છોડ વચ્ચેનું અંતર રાખવામાં આવતું હોય છે. ઓકે. ત્યારબાદ વાત કરીએ કે ખાતર વ્યવસ્થાપન. તો એમાં NPK 120-60 પ્રમાણમાં આપવામાં આવે છે. અને મકાઈમાં 10 ટન પ્રતિ હેક્ટર હોય એ છાણિયું ખાતર આપણે નાખવું જોઈએ. અને ત્યારબાદ મકાઈમાં આવતા રોગો. તો મકાઈમાં પિયત વ્યવસ્થાપન, કે કેવી પિયત ક્યારે આપણે આપવું જોઈએ. તેમાં જે ક્રિટિકલ સ્ટેજ છે એ 3 છે. ઘૂંટણ, ચમરી અને ડોડા ભરાવાની અવસ્થા જે હોય છે એ ક્રિટિકલ સ્ટેજ હોય છે. ત્યારે આપણે પિયતની જરૂરિયાત તેને પાકને સર્જાતી હોવાથી ત્યારે આપણે પિયત આપવું જોઈએ. અને પાકમાં આવતા રોગો. તો એમાં પાનનો સુકારો અને પાનના ટપકાનો રોગ કે જે મુખ્ય પાકમાં આવતા રોગો છે. આપણે પાક સંરક્ષણમાં આ બધું કવર અપ કરશું, મેં તમને જે કહેલું છે ને એમ, બરાબર. ત્યારબાદ છે જીવાત અને કીટકોના નામ. તો એમાં ગાભમાળાની ઈયળ, પાનવાળી ઈયળ અને લશ્કરી ઈયળ મુખ્યત્વે આપણને જોવા મળતી હોય છે. અને પાકવાનો સમય. તો કે મકાઈ પાકવાનો જે સમય હોય છે એ 80 થી 100 દિવસનો હોય છે. અને એનું ઉત્પાદન આપણને 3000 થી 4000 કિલો પ્રતિ હેક્ટર જોવા મળે છે. અને સંશોધન કેન્દ્ર ગુજરાતમાં ગોધરા ખાતે આવેલું છે. ઓકે. તો ફ્રેન્ડ્સ, આજનું આપણું જે મકાઈનો જે પોર્શન છે એ ખતમ કરીએ છીએ. તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, જે બી નવા ફ્રેન્ડ્સ આપણી જોડે જોડાય છે એ લોકોને જો આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો આપણી ટેલિગ્રામ ચેનલની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી તમે યુઝ કરીને જોડાઈ શકો છો. અને આપણે જે બી આ PDF હોય છે તે હું તમને એમાં શેર કરી દઈશ. ઓકે. ચલો, થેન્ક યુ.